ચલો દીકરાઓ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશન ઉપર. દીકરાઓ, અત્યારે આપણે પહેલા ચેપ્ટરની અંદર સ્વાધ્યાયના દાખલાઓ જોઈ રહ્યા હતા, જેની અંદર અત્યાર સુધી મેં તમને અમુક દાખલો હોમવર્કમાં આપ્યા હતા જે ઇઝી હતા. બાકીના મેં તમને 1 by 1 એક્ઝામ્પલ્સ કરાવ્યા છે. લાસ્ટ લેક્ચરમાં આપણે 1.24 સુધી જોઈ ગયા છીએ. ચાલો આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના એક દાખલાઓ પૂર્ણ કરી અને ચેપ્ટરની પૂર્ણાહુતિ કરવાના છે અને નેક્સ્ટ લેક્ચરથી નવા ચેપ્ટરની શરૂઆત કરશું. પરંતુ એની પહેલા આપણે આગળ વધીએ અને એક નવો દાખલો જે છે 1.25 એના તરફ આગળ વધીએ. દીકરાઓ, આ જે ક્વેશ્ચન છે બહુ સિમ્પલ છે, બરાબર? માત્ર ને માત્ર લોજિક લગાડવાનું છે, તરત આન્સર આવી જશે એની અંદર. કઈ રીતે દાખલા ગણવો 1 by 1 તમને સમજાવું છું. સૌથી પહેલો દાખલો છે, તો ચાલો દીકરાઓ 1.25 દાખલો જોઈએ. 0.5 મોલ Na2CO3 અને 0.5 મોલર Na2CO3 કઈ રીતે જુદું પાડી શકાય? દીકરાઓ, 0.5 મોલ એક જથ્થો દર્શાવે છે અણુનો, જ્યારે 0.5 મોલર દ્રાવણની સાંદ્રતા દર્શાવે છે. કઈ રીતે જુદું પાડું તમને સમજાવું. આન્સર નંબર 1.25. સૌથી પહેલા તો Na2CO3 ના મોલ આપેલા છે 0.5 મોલ. તો એના ઉપરથી તમે અણુઓની સંખ્યા પણ શોધી શકો. ફોર એક્ઝામ્પલ, કેટલા ગ્રામ મળી શકે, વજન મળી શકે, અથવા તો તમે અણુઓની સંખ્યા શોધી શકો. આનો અણુભાર લઈએ, સોડિયમ કાર્બોનેટનો અણુભાર 2 સોડિયમ 23, એક સોડિયમનો પરમાણુ ભાર 23, તો 2 સોડિયમ થઈ અને 2 ગુણ્યા 23 વત્તા કાર્બનનો 12 અને 3 ઓક્સિજનનો 16, 16 તેરી 48, એટલે 23 દુ 46 વત્તા 12 વત્તા 48, 16 તેરી 48. તો 48 ને 2 50 ને 10 60, 60 ને 4 એટલે 100, 100 ને 6 106 ગ્રામ પ્રતિ મોલ એનો અણુભાર છે. તો 0.5 મોલ Na2CO3 નો મતલબ થાય મોલ ગુણ્યા અણુભાર, એટલે કે 0.5 ગુણ્યા 106 એટલે 53 ગ્રામ સોડિયમ કાર્બોનેટ કહેવાય. એ 53 ગ્રામ સોડિયમ કાર્બોનેટનો જથ્થો એટલે 0.5 મોલ. જ્યારે 0.5 મોલર Na2CO3 એટલે મોલારિટી. તો 0.5 મોલ સોડિયમ કાર્બોનેટનું 1 લિટર દ્રાવણ બનાવવામાં આવે તો તે દ્રાવણની સાંદ્રતા 0.5 મોલર છે એવું કહેવાય. તો 0.5 મોલર એટલે 0.5 મોલ સોડિયમ કાર્બોનેટને ઓગાળી 1 લિટર દ્રાવણ બનાવવામાં બનાવેલ હોય તેને 0.5 મોલર સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ કહેવાય. આ રીતે તમે બેને જુદા પાડી શકો. હવે આપણે આન્સર લઈએ 1.26. ચાલો, 10 કદ હાઇડ્રોજન અને 5 કદ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવતા કેટલા કદ H2O ની બાષ્પ મળે? અરે બહુ સિમ્પલ છે. હાઇડ્રોજનની પ્રક્રિયા કરાવીએ. ચાલો, H2 + O2. અહીંયા 2 H2 વાપરવા પડે પ્રક્રિયા સમીકરણ સંતુલિત કરવા માટે, અને H2O. ચાલો, આ ગેસ અને આ પણ ગેસ. આ પ્રક્રિયા સમીકરણ જોતા જ ખ્યાલ પડે કે જો આના 2 મોલ હોય તો આનો 1 મોલ વપરાય અને આના 2 મોલ મળે. તો આપણે ગેલ્યુસેકના કદનો નિયમ લઈએ તો આના 2 કદ વાપરીએ તો આનું 1 કદ વપરાય, આના 2 કદ મળે. તો જો આના 10 કદ લઈએ ત્યારે આના 5 કદ વપરાય. તો અહીંયા ઓલરેડી તમને 10 કદ અને 5 કદ જ આપેલું છે ઓક્સિજન અને હાઇડ્રોજન. તો અહીંયા આપણને 10 કદ H2O બાષ્પ એટલે ગેસ મળે. ચાલો, આ પ્રશ્નનો આન્સર ડાયરેક્ટ રેડી. તો ચાલો દીકરા, અત્યારે આપણે 1.25 અને 1.26 જોઈ ગયા. હવે સીધા આગળ વધીએ 1.27 ઉપર. ચાલો દીકરા, હવે આપણે 1.27 તરફ આગળ વધીએ. પાયાના એકમોમાં ફેરવવાના છે. મતલબ આ જે એકમો આપેલા છે પાઇકોમીટર કે મિલીગ્રામને જે અંક આપ્યા છે તેને આપણે પાયાના એકમમાં, પાયાના એકમ એટલે પાઇકોમીટર છે તો પાયાનું એકમ મીટર અને મિલીગ્રામ હોય તો પાયાનું એકમ ગ્રામ. તો ચાલો, આન્સર નંબર 1.27. હવે એમાં જોઈએ 28.7 PM ને મીટરમાં ફેરવો. તો પહેલી વસ્તુ 1 PM બરાબર પેલું 1 પાઇકોમીટર બરાબર 10⁻12 મીટર થાય. રાઈટ? આપણે આગળ જોઈ ગયા છીએ યુનિટ કન્વર્ઝનની અંદર. તો
28.7 pm બરાબર કેટલા? તો આન્સર શું આવવો જોઈએ? 28.7 ગુણ્યા 10⁻12 ઘાત મીટર. ચાલો આ પહેલાનો આન્સર આવી ગયો. સિમિલરલી આપણે બીજામાં એ જ આન્સર લઈ શકાય. 15.5 pm બરાબર 15.15 pm બરાબર કેટલા મીટર? તો 1 pm ઇઝ ઇક્વલ ટુ 10⁻12 મીટર. તો 15.15 pm હોય ત્યારે કેટલા? બહુ સિમ્પલ, 15.15 ગુણ્યા 10⁻12 ઘાત પાઇકોમીટર. મીટર. રેડી? ચાલો ત્રીજાનો આન્સર લઈએ. 25,365 મિલીગ્રામ હોય ત્યારે કેટલા ગ્રામ? પાયાનો એકમ. તો 1 મિલીગ્રામ હોય ત્યારે 10⁻3 ઘાત ગ્રામ થાય. તો 25,365 મિલીગ્રામ હોય ત્યારે કેટલા ગ્રામ? તો આન્સર આવે છે 25,365 ગુણ્યા 10⁻3 ઘાત ગ્રામ એટલે 25.365 ગ્રામ. ચલો રેડી? તો આપણા આન્સર થઈ ગયા ક્વેશ્ચન નંબર 1.27 માં. હવે આગળ વધીએ 1.28. સૌથી વધુ સંખ્યામાં પરમાણુ શેમાં હશે? સૌથી વધુ સંખ્યા મતલબ 1 ગ્રામ ગોલ્ડ, 1 ગ્રામ સોડિયમ, 1 ગ્રામ લિથિયમ, 1 ગ્રામ ક્લોરીન, કેમાં પરમાણુની સંખ્યા વધુ હશે? તો દીકરાઓ ઘણા વિદ્યાર્થીઓ એવું કે સર ત્રણેયમાં વજન સરખું છે તો ત્રણેયમાં પરમાણુની સંખ્યા સરખી હશે. તો ત્યારે વિદ્યાર્થીઓ ખોટા પડે. અરે વજન સરખું હોય તો પરમાણુની સંખ્યા સરખી થાય એવું જરૂરી નથી, કેમ કે પરમાણુની સંખ્યા મોલ ઉપર આધારિત હોય. એટલે જે પરમાણુના મોલ સરખા થાય ને એના પરમાણુની સંખ્યા સરખી થાય. તો તમારે શું શોધવાના? મોલ. જેના મોલ સરખા એના પરમાણુની સંખ્યા સરખી. ત્રણેયના મોલ શોધી લ્યો, જેના મોલ વધારે એના પરમાણુની સંખ્યા વધારે હોય. રેડી? તો ચાલો હવે આપણે મોલ શોધી લઈએ. 1.28. આન્સર નંબર 1.28. ચાલો 1 ગ્રામ ગોલ્ડ. પેલા તો AU માટે એનું પરમાણુય ભાર, પરમાણુય દળ છે 197 ગ્રામ પ્રતિ મોલ. તો હવે AU ના મોલ લઈએ તો વજનના છેદમાં અણુ ભાર, એટલે વજન 1 અણુ ભાર 197. તો એની સંખ્યા લઈએ, સંખ્યા લખશું મોલ ગુણ્યા Na. તો 1/197 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. આના ઉપરથી જ પકડાઈ જશે. જેમ આ આંકડો મોટો હશે ગુણોત્તર, એમ મોલ સંખ્યા વધુ હશે. જેમ મોલ સંખ્યા વધુ હશે એમ પરમાણુની સંખ્યા વધુ હશે. તો આન્સર મળી જાય. તો ચાલો આપણે આગળ વધીએ. હજી AU પછી જોઈએ 1 ગ્રામ સોડિયમ માટે. ચાલો હવે સોડિયમ માટે આ આપણે જોઈએ. AU માટે, સોડિયમ માટે ડાયરેક્ટ હવે લખશું. પરમાણુની સંખ્યા જોતી હોય તો મોલ ગુણ્યા એવોગેડ્રો આંક. મોલ એટલે પદાર્થનું વજન. વજન સોડિયમ માટે 1, પરમાણુ ભાર 23, એને ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. ચાલો આ પહેલું હતું. આ બીજું. હવે ત્રીજું લઈએ લિથિયમ માટે. લિથિયમ માટે પરમાણુ ભાર કેટલો? લિથિયમનો પરમાણુ ભાર હોય 7. તો વજન 1 ગ્રામ. ઓલરેડી પ્રશ્નમાં જ કીધેલું છે 1 ગ્રામ વજન છે. 1 ગ્રામ લિથિયમ ના છેદમાં એનો પરમાણુ ભાર છે 7 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. ચાલો આ થઈ ગયા લિથિયમના પરમાણુ. હવે છેલ્લું જોઈએ ક્લોરીન માટે. ક્લોરીનના પરમાણુ Cl2 માટે એકચ્યુઅલી અણુ થશે, કેમ કે તમને આપ્યું છે Cl2. તો Cl2 અણુની સંખ્યા જોતી હોય તો 1 છેદમાં Cl2 નો અણુ ભાર લેવો પડે, કેમ કે તમને Cl2 આપ્યું છે. તો 2 Cl ભેગા થાય એટલે 1 નો 35.5 પરમાણુ ભાર થાય. તો Cl2 નો અણુ ભાર થાય 71. તો 71 into 6.022 10⁻23. તો ખરેખર સૌથી વધુ પરમાણુની સંખ્યા કેમાં થાય? જેમાં આ આંકડો, આ ગણતરી જેમાં મોટી આવે એનો પરમાણુની સંખ્યા મોટું કહેવાય. તો આ લિથિયમના પરમાણુની સંખ્યા વધારે થાય. તો આન્સર આવશે 3rd one. લિથિયમના પરમાણુની સંખ્યા વધારે થાય. હા, પરમાણુની સંખ્યાનો ક્રમ મળી ગયો. પરમાણુની સંખ્યાનો ક્રમ આમાં સૌથી વધારે કેમાં પરમાણુની સંખ્યા હશે? લિથિયમમાં. 1 ગ્રામ લિથિયમમાં પરમાણુની સંખ્યા વધારે, એના કરતાં ઓછી લિથિયમ પછી આવશે 23 સોડિયમ. 1 ગ્રામ સોડિયમ, એના કરતાં ઓછા પરમાણુ 1 ગ્રામ Cl2, અને એના કરતાં ઓછા પરમાણુ 1 ગ્રામ AU. તમારે મોલ ગણી લેવાના. કેના મોલ વધારે આવશે? લિથિયમના મોલ સૌથી વધારે, જો ખાલી 1/7. એના પછી સોડિયમના મોલ આવશે 1/23. એના પછી Cl2 અણુના મોલ 1/71 અને ગોલ્ડના મોલ 1/197. ગણતરી કરવાની જરૂર ન પડે, સીધું આના ઉપરથી મોલ તમે ઇમેજિન કરી શકો. જેનો મોલ મોટો એના ઘટક અણુની સંખ્યા વધારે. તો લિથિયમ આન્સર આવવો જોઈએ. આપણા આ પ્રશ્નનો આન્સર લિથિયમ. અને ઉતરતો ક્રમ ગોઠવો હોય તો ચારેયનો ઉતરતો ક્રમ ગોઠવી દીધો. રેડી? ચાલો હવે આપણે
1.28 જોઈ ગયા, 1.29 ક્વેશ્ચન જોઈએ. ચાલો દીકરા, હવે આપણે ક્વેશ્ચન જોઈએ 1.29. એક દ્રાવણમાં ઇથેનોલના મોલ અંશ આપેલા છે 0.040. ઇથેનોલના મોલ અંશ છે, તો તેના જલીય દ્રાવણની મોલારિટી શોધો. ઓકે, જલીય દ્રાવણ માટે પહેલા તો ઇથેનોલના મોલ અંશ આપેલા 0.040. ચાલો રેડી. તો પાણીના મોલ અંશ કેટલા થાય? કેમ કે જલીય દ્રાવણ છે તો પાણીના મોલ અંશ પણ વિચારવા પડે. તો પાણીના મોલ અંશ થશે 1 - 0.040, એટલે કે 0.960. ચલો રેડી. તો હવે આ થઈ ગયા પાણીના મોલ અંશ. પ્રશ્ન છે દ્રાવણની મોલારિટી શોધો, અને આ પ્રશ્નમાં ચોખવટ કરી છે કે ધારો કે દ્રાવણની ઘનતા બરાબર 1 છે, એટલે કોઈ ટેન્શન નહીં. દ્રાવણની ઘનતા 1 છે એટલે તમે મોલાલિટીને બદલે સીધું દ્રાવણનું કદ લઈ લેશો તો દ્રાવ્યનું વજન અને કદ બે સરખા ગણાશે. ઓકે, હવે આગળ વધીએ. પહેલા તમને પાણીના મોલ અંશ આપ્યા છે, તો હવે આગળ વધીએ. જુઓ, ઇથેનોલના મોલ આટલા છે, મોલ અંશ આપેલા છે. ધારો કે દ્રાવણના કુલ મોલ બરાબર 1 હોય તો 1 માંથી 0.040 મોલ કોણ હોય? ઇથેનોલ, ETOH એટલે કે ઇથેનોલ. જ્યારે 0.960 મોલ શું હોય? H2O હોય. ચલો રેડી. તો હવે તમારે મોલારિટી જોતી હોય તો પહેલા તો આપણે પાણી માટે મોલ અંશ ઉપરથી પાણીના મોલ લીધા અને પાણીના મોલ ઉપરથી પાણીનું વજન શોધી લઈએ. કેમ કે મોલાલિટી જોતી હોય ને, તો મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ ના છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવક નું વજન જોઈએ. દ્રાવક આપણી પાસે છે પાણી, તો પાણીનું વજન શોધવું પડશે. રેડી. તો માટે H2O નું વેઇટ બરાબર મોલ ગુણ્યા અણુભાર. કેમ કે વજનના છેદમાં અણુભાર એટલે મોલ, તો મોલ ગુણ્યા અણુભાર એટલે વજન. H2O ના મોલ આપણે અહીંયા લઈ લીધા છે 0.960 અને અણુભાર લઈ લઈએ 18. આન્સર આવશે 17.28 ગ્રામ H2O. તો હવે આની અંદર કિંમત મૂકીએ. દ્રાવ્યનું વજન, જો આપણે દ્રાવકનું વજન લઈએ ગ્રામમાં તો ઉપર લઈ લેવાય 1000, એટલે તમને ગ્રામમાં દ્રાવક લીધું હોય તો મોલાલિટી મળી જાય. માટે મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ, અહીંયા દ્રાવ્યના મોલ છે, એને બદલે અહીંયા વજન લેવું પડે. વજનના છેદમાં અણુભાર હોય તો મોલ થાય, તો મોલાલિટી બરાબર મોલના છેદમાં દ્રાવકનું વજન એ લઈ લઈએ ગ્રામમાં, તો ઉપર ગુણી નાખીએ 1000. તો હવે મોલ છે દ્રાવ્યના 0.04 ડિવાઈડ બાય દ્રાવ્યનું વજન 17.28 ઉપર લઈ લઈએ 1000. તો આન્સર આવવો જોઈએ મોલાલિટી બરાબર ફટાફટ આપણે કેલ્સી લઈએ એટલે આન્સર સરળતાથી આવી જાય. 0.04 ડિવાઈડ બાય 17.28 એટલે જો 1000 ને મલ્ટીપ્લાય કરીએ તો 2.314 આવવો જોઈએ. રેડી. સો 2.314 આ આવી ગઈ મોલાલિટી. હવે આપણે જોઈએ છે મોલારિટી. પ્રશ્નમાં પૂછેલું છે મોલારિટી, ઘનતા આપેલી છે 1. તો અહીંયા લઈ લઈએ મોલારિટી માટે 1/, મોલારિટી બરાબર 1/, ઘનતા 1/, મોલાલિટી વત્તા અણુભારના છેદમાં 1000. ચાલો હવે 1/, મોલારિટી પૂછી છે, ઘનતા આપી દીધી છે 1, મોલાલિટી આપી છે 2.314 બરાબર, આપણે એમાં શોધી લીધી, વત્તા અણુભાર. હવે ઇથેનોલનો અણુભાર કેટલો છે? ઇથેનોલનો અણુભાર લઈએ, ચાલો અહીંયા લખી નાખું. અણુભાર ઇથેનોલ એટલે CH3CH2OH.
એટલે 12 દુ 24 ગ્રામ હાઇડ્રોજન, 3 ને 2 ને 1 3, 6 હાઇડ્રોજન, 24 ગ્રામ કાર્બન, 6 હાઇડ્રોજન, 24 ને 6 30 અને 16 ઓક્સિજન, ટોટલ થશે 46 ગ્રામ પ્રતિ મોલ. તો અહીંયા લખી શકીએ 46 ડિવાઈડ બાય 1000. રેડી? એટલે આવશે 0.046. તો માટે 1/, મોલારિટી બરાબર 1.2314 પ્લસ 0.046. તો 1/23 2.314 વત્તા 0.046 એટલે 1/2 એટલે 0.5. 1/2 લઈએ એટલે 0.5 કરતાં ઓછું લઈએ એટલે એપ્રોક્સ માનો કે 0.43 જેવું લઈએ, પ્લસ રાઉન્ડ ઓફ કરીને લખું છું, વત્તા 0.046 બેનો સરવાળો કરીએ તો થવું જોઈએ 0.4 ને 3 7 476 1/, મોલારિટી. તો મોલારિટીને સૂત્રનો કરતા બનાવો એટલે 1/, 0.0476 એટલે એપ્રોક્સ 0.5 લઈએ એટલે 2 ની નજીક આવો જોઈએ આન્સર. એટલે 2 કરતાં થોડું વધારે આવશે, 2.009 કે 2.1 જેવું થાય. આ આવશે મોલારિટી. અમે વિધાઉટ કેલ્સી અત્યારે રાઉન્ડિંગ ઓફ આન્સર રાખ્યો છે, બરાબર? તો આ રીતે પ્રશ્નમાં મોલારિટી શોધી શકાય. મોલાલિટી કેમ કે તમને દ્રાવણનું કદ નહોતું આપ્યું, ઘનતા આપણે એક ધારી લીધી છે. રેડી? તો આ પ્રશ્ન થયો 1.29. હવે તમારે 1.30, 1.31, 1.32 હોમવર્કમાં કરવાનો છે, જેમાં 1.31 છે સાર્થકાંકને રિલેટેડ પ્રશ્ન છે, 1.32 છે સરેરાશ પરમાણુય દળ શોધવાનું છે, જે આપણે જોઈ ગયા હતા. 3 જુદા જુદા પરમાણુ દળ આપેલા હોય સંસ્થાનિકોના, તો એ પરમાણુની સંખ્યા ગુણ્યા એનું ટકાવાર પ્રમાણ ગુણ્યા એનું પરમાણુ દળના છેદમાં 100. જી આવે સરેરાશ દળ આપણે જોઈ ગયા છીએ, એના એક્ઝામ્પલ્સ આગળ જોઈ ગયા છીએ. અને 1.30 છે 12 AMU કાર્બનનું જે ગ્રામમાં વજન કેટલું 1.9 સમથિંગ છે, જે આપણે ગણતરી કરી ગયા છે, બરાબર? તો એ તમારે લખવાનું થશે. એટલે આ ટૂંકમાં 3 પ્રશ્નો તમારે હોમવર્કમાં કરવાના છે. ચાલો આપણે આગળના હવે 1.29 પછીના એક્ઝામ્પલ્સ જોઈએ. ચાલો દીકરાઓ, હવે આપણે 1.33 ક્વેશ્ચન જોઈ લઈએ. 1.33. હવે આની અંદર આર્ગોન પ્રશ્ન એવો છે કે આમાં રહેલા પ્રત્યેક ઘટકોમાં રહેલા પરમાણુની સંખ્યા શોધવાની છે. દીકરા, હું તમને ગણતરી માટેની મેથડ સમજાવી દઉં છું, ફાઇનલ આન્સર તમે શોધી લેશો. સૌથી પહેલા આર્ગોનની વાત કરીએ તો આન્સર નંબર 1.33 માં પેલું આર્ગોન માટે વજન આપ્યું છે 52 મોલ. તો મોલ ઉપરથી પરમાણુની સંખ્યા મળી જશે. પરમાણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. એટલે 52 મોલ ઓલરેડી આપી દીધું છે, ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23, જે આવશે એ આન્સર આર્ગોનના પરમાણુની સંખ્યા. બીજો પ્રશ્ન હિલિયમ માટે છે 52 યુનિફાઈડ માસ હિલિયમ આપેલ છે. તો એમના પરમાણુની સંખ્યા કેટલી? તો તમારે સૌથી પહેલા શું કરવું પડશે? એ 52 યુનિફાઈડ માસને ગ્રામમાં કન્વર્ટ કરવું પડશે, અને ગ્રામમાં મળે પછી એમના મોલ શોધવાના. મોલ શોધો પછી તમને પરમાણુની સંખ્યા મળે. સૌપ્રથમ ગ્રામમાં ફેરવીએ. કેટલું? જે 52 યુનિફાઈડ માસ આપ્યું છે ને ગ્રામમાં ફેરવતા તો 1.66056 into 10⁻24 ગ્રામ હોય ત્યારે 1 AMU, બરાબર? તો હવે આટલા AMU હોય તો કેટલા ગ્રામ થાય? તો 1 AMU બરાબર 1.66056 10⁻24 ગ્રામ, બરાબર? 1 યુનિફાઈડ માસ. તો આટલા યુનિફાઈડ માસ એટલે કેટલા? તો 52 યુનિફાઈડ માસ ગુણ્યા 1.66056 into 10⁻24. આ જે આવશે એ વજન આવશે ગ્રામમાં. હવે એને તમે મોલમાં કન્વર્ટ કરો તો મોલ બરાબર વજન ગ્રામમાં ના છેદમાં પરમાણુ ભાર. હિલિયમનો પરમાણુ ભાર થાય 4. તો 52 into 1.66056 10⁻24 ડિવાઈડ બાય હિલિયમનો પરમાણુ ભાર થાય 4. ઓકે, હવે બાવન ગુણ્યા 1.66056 ગુણ્યા 10⁻24
હવે 13 ચોક 52 થાય એટલે આન્સર 13 ગુણ્યા 1.66056 ઇન્ટુ 10⁻⁻24 આ થઈ ગયા મોલ. કેના મોલ થયા? હિલિયમના. તો હવે હિલિયમ પરમાણુની સંખ્યા જો શોધવી હોય તો હિલિયમ પરમાણુની સંખ્યા એટલે 13 ગુણ્યા 1.66056 ગુણ્યા 10⁻24 મોલ, બરાબર. એને ગુણ્યા એને એટલે 6.022 ગુણ્યા 10⁻23 એટલે હિલિયમ પરમાણુની સંખ્યા આવી જશે, બરાબર. ચાલો હવે એના પછી આપણે થર્ડ વન લઈએ અને એ છે 52 ગ્રામ હિલિયમ. તો એ તો બહુ સિમ્પ્લિફાઈ છે. 52 ગ્રામ હિલિયમ એનો મતલબ એમ કે ભાઈ ડાયરેક્ટ મોલ શોધી લઈએ. હિલિયમના મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, હિલિયમનો અણુભાર 4, પરમાણુ ભાર સોરી, તો 52 ના છેદમાં 4, 13 ચોકું 52. તો આ થઈ ગયા 13 મોલ હિલિયમ. તો હવે હિલિયમ પરમાણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એને, તો ડાયરેક્ટ 13 ગણો, 13 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 એ જે આવશે હિલિયમ પરમાણુની સંખ્યા થઈ ગઈ, રાઈટ. ચાલો હવે જે 3 દાખલા બાકી છે એટલે કે 34, 35 અને 36 એ ટિપિકલ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો હવે 1.34 ક્વેશ્ચન જોઈ લઈએ. ચાલો દીકરા હવે 1.34 દાખલા જો એની અંદર વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ. હવે જનરલી જો લોજિક મારો ને તો પ્રશ્નમાં જવાબ આપી દીધો છે. વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ એટલે એસિટિલિન ગેસ, એસિટિલિન ગેસ એટલે ઇથાઇન વાયુ. આન્સર આવી ગયો પ્રશ્નનો, પૂરું. ઇથાઇન વાયુ આનો આન્સર આવશે, પ્રશ્નમાં જ કહી દીધું છે, છતાં પણ જોઈએ. વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ સી અને એચ ધરાવે છે એટલે અહીંયા પિક્ચર પૂરું થઈ ગયું. ઇથાઇન એટલે CH ટ્રિપલ બોન્ડ CH, કાર્બન અને હાઇડ્રોજન જ અવેલેબલ હોય, રેડી. જેને ઓક્સિજનની હાજરીમાં બાળતા 3.58 ગ્રામ CO2 મળે છે. 3.58 ગ્રામ CO2 મળે, ઓકે. અને 0.690 ગ્રામ H2O મળે. આ વાયુનું STP એ 10 લિટર કદ 11.6 ગ્રામ વજન ધરાવે છે. 11.6 ગ્રામ વજન ધરાવે. તો અણુનું પ્રમાણસૂચક સૂત્ર કયું, અણુસૂત્ર કયું અને આણ્વીય દળ કયું? ચાલો આપણે બધું જોઈ લઈએ. સૌથી પહેલા પ્રમાણસૂચક સૂત્ર ઇઝીલી મળશે. જો એનસીઆરટીમાં જે એકચ્યુઅલી એનસીઆરટીમાં તો દાખલો ગણેલો જ નથી, પણ જો તમે ટેકનિકલી મેથડ જોવા જાઓ ને તો તમારે શું કરવું પડશે? પહેલા તો કાર્બન અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધવું પડે આપેલા CO2 અને H2O ના વજન પરથી. એ ટકાવાર પ્રમાણ શોધ્યા બાદ તમારે જે ઓલું કોષ્ટકવાળી મેથડ હતી પ્રમાણસૂચક સૂત્ર શોધવાવાળી, એ આખો કોષ્ટકને રિપીટ કરવો પડે. ત્યાર પછી પ્રમાણસૂચક સૂત્ર મળે, અણુસૂત્ર મળે, આણ્વીય દળ શોધવાનું છે. લાંબી પ્રોસિજર છે અને સાવ ટૂંકમાં પતાવો, શોર્ટકટ ટ્રીક છે એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર. કોઈ રેફરન્સ બુક્સમાં જોશો તો હું જે ટ્રીક કરાવવા જઈ રહ્યો છું એ ટ્રીક આપેલી નહીં હોય, બરાબર. રેફરન્સ બુકમાં ટેકનિકલ મેથડ હોય, હું તમને નોન ટેકનિકલી તમને લઈ જઈશ, પણ બહુ સિમ્પલ વે છે. વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ છે એટલે હાઇડ્રોકાર્બન છે. જો અહીંયાથી જ લખું છું, બળતણ વાયુ જે હોય તો જેની અંદર કાર્બન અને હાઇડ્રોજન અવેલેબલ છે, બીજું કાંઈ નથી. તેની ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે. કેટલા મોલ ઓક્સિજન વાપરવાના છે ભગવાન જાણે. અને મળે છે મને CO2 અને H2O. ચાલો, પણ હા, પ્રશ્નમાં જ તમને કહી દીધું છે કે CO2 નો જથ્થો કેટલો છે? 3.38 ગ્રામ મળે, બીજું કાંઈ નથી મળતું. 3.38 ગ્રામ CO2 મળે છે અને 0.690 ગ્રામ H2O મળે છે, ઓકે. જો મને એ ખબર પડી જાય કે આ મળતી નિપજમાં કેટલો કાર્બન અને કેટલો હાઇડ્રોજન છે, તો જેટલા કાર્બન અને જેટલા હાઇડ્રોજન આ નિપજમાં હશે ને એટલા જ કાર્બન અને હાઇડ્રોજન આ બળતણ વાયુમાં હશે. કેમ કે દ્રવ્ય સંચયનો નિયમ તો એવો કે છે પ્રક્રિયકમાં જેટલા પરમાણુ હોય એટલા જ પરમાણુનો જથ્થો નિપજમાં હોય. તો અહીંયા જેટલા કાર્બન અને હાઇડ્રોજન હશે ને એટલા આમાં કાર્બન હાઇડ્રોજન હશે એટલે પકડાઈ જશે, ઓકે. હવે મારી પાસે કાર્બન અને હાઇડ્રોજનનો જથ્થો ગણવા માટે, ઘટક કણોના મોલ ગણવા માટે વજન આપ્યા છે. તો કામ કરી વજનને મોલમાં ફેરવી નાખેલા આન્સર આવી જશે. તો હવે લઈએ CO2 ના મોલ બરાબર વજન ના છેદમાં અણુભાર. વજન છે 3.38, અણુભાર છે 44, એટલે એપ્રોક્સાનું આન્સર આવશે 0.077 મોલ. ચલો રેડી. હવે કામ કરીએ H2O ના મોલ લઈએ. તો H2O ના મોલ બરાબર વજન આપ્યું છે 0.69, અણુભાર 18.
ઓકે, તો હવે એનો આન્સર આવશે 0.038 એપ્રોક્સ મોલ H2O. ઓકે, હવે આના મોલ જેટલા CO2 ના મોલ હોય ને એટલા કાર્બનના મોલ હોય, પણ H2O ના મોલ હોય એના કરતા હાઇડ્રોજનના મોલ ડબલ હોય, કેમ કે H2O માં 2 H હોય. તો ચાલો એક કામ કરીએ, પાછો નોટ ડાઉન કરીએ કે ભાઈ 1 મોલ H2O હોય ને 2 મોલ હાઇડ્રોજન હોય, હાઇડ્રોજન પરમાણુ હોય, તો 0.038 મોલ H2O હોય માં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી થાય? 0.038 ગુણ્યા 2, એટલે એ પણ એપ્રોક્સ થઈ જશે 0.077 ની નજીક. એપ્રોક્સ રાઉન્ડ ઓફ કરું છું, કેમ કે આંકડો મેથેમેટિકલી તમે આંકડો જોશો એટલે આપણે એપ્રોક્સ આન્સર રાખીએ, બરાબર. એટલે એકચ્યુઅલી 30 દુને 60 અને 8 દુને 16, એટલે 60 ને 16 76, આ એક્ઝેક્ટ આંકડો રાખીએ. ચાલો, આ આવશે મોલ કેના? હાઇડ્રોજન પરમાણુના. તો હવે પાછું એકવાર આ સમીકરણ આ જ લખું છું. બળતણ વાયુ વત્તા O2 ઇટ gives CO2 વત્તા H2O, જેમાં CO2 ના મોલ છે 0.077 મોલ. CO2 એને આધારે કાર્બનના મોલ આવશે 0.077 જ, જ્યારે અહીંયા 0.038 મોલ છે H2O ના. હું એકચ્યુઅલી અમે રાઉન્ડ ઓફ કરીને લખેલું છે, એની પાછળ પણ ડિજિટ હોય 0.038 પછી પણ, અને એને આધારે હાઇડ્રોજન પરમાણુના મોલ એપ્રોક્સ લઈ લીધા છે 0.076, એટલે આ બેની નજીક આપણે આન્સર છે, જોઈ લેશો. તો કાર્બન અને હાઇડ્રોજનનો રેશિયો જોઈ શકો છો નિપજમાં ઓલમોસ્ટ સેમ છે. તો એક કામ કરીએ, કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ લઈએ. તો કાર્બનનું પ્રમાણ 0.077, યાદ હોય તો ઓલી પ્રમાણ સૂચક સૂત્ર શોધવા માટે નાનામાં નાના અંક વડે બંનેનો ગુણોત્તર કરવાનો, દરેક અંકને ગુણોત્તર લેવાનો, બરાબર. તો આ નાનામાં નાનો અંક આમાં 0.076 છે, તો એના વડે બેને ભાંગી નાખીએ તો અહીંયા 0.076, એટલે એપ્રોક્સિમેટલી 0.01 એપ્રોક્સિમેટલી 1 જ લઈશ. એપ્રોક્સ લઈ લીધો છે આંકડો, એકચ્યુઅલી 1.01 સમથિંગ આવશે, પણ આપણે એને 1 લઈ લઈએ. હાઇડ્રોજનનું પ્રમાણ પણ 0.076 ડિવાઈડ બાય 0.076, એટલે પણ 1 જ આવશે. તો માટે પ્રમાણ સૂચક સૂત્ર થઈ ગયું CH, કારણ કે બેયનું પ્રમાણ કેટલું છે? 1:1. તો આને આધારે કહી શકાય ને કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ 1:1 છે. તો આ પ્રમાણ સૂચક સૂત્ર થઈ ગયું CH. અને પ્રમાણ સૂચક સૂત્ર ભાર પણ થઈ શકે. પ્રમાણ સૂચક સૂત્ર ભાર બરાબર કાર્બનના 12, હાઇડ્રોજનનો 1, ટોટલ થાય 13. ચાલો, પ્રમાણ સૂચક સૂત્ર ભાર આવી ગયું, પ્રમાણ સૂચક સૂત્ર આવી ગયું. અણુભાર શોધીએ. દીકરાઓ, કોઈ પણ વાયુનું STP એ 22.4 લિટર કદ હોય એટલે 1 મોલ થાય, અને 1 મોલનું વજન એટલે એનું પરમાણુ ભાર અથવા આણ્વીય ભાર જેટલો જથ્થો. રેડી? અહીંયા જોઈ શકો છો પ્રશ્નમાં STP એ 10 લિટર કદનું વજન 11.6 છે, તો 22.4 લિટર વજન હોય કદ હોય ત્યારે કેટલું વજન? એનો અણુભાર થઈ જાય. રેડી? તો જોઈ શકો છો અહીંયા હવે બળતણ વાયુ STP એ 10 લિટર કદ એટલે 11.6 ગ્રામ વજન છે. તો 22.4 લિટર કદ હોય ત્યારે કેટલું વજન થાય? 11.6 ગુણ્યા 22.4 ભાગ્યા 10. તો આન્સર આવવો જોઈએ 26 એપ્રોક્સ ગ્રામ પ્રતિ મોલ. આ થઈ ગયું આણ્વીય દળ. તો આણ્વીય દળ મળી ગયું. આપણી પાસે પ્રમાણ સૂચક સૂત્ર ભારે છે, અણુભારે છે, તો ગુણક સંખ્યા મળી જાય. તો માટે ગુણક સંખ્યા n બરાબર પ્રમાણ સૂચક સૂત્ર ભારે છે, અણુભારે છે, તો મળી ગયો જવાબ અણુભાર ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર ભાર 26 ભાગ્યા 13 એટલે 2. તો અણુ સૂત્ર બરાબર પ્રમાણ સૂચક સૂત્ર ગુણ્યા n બરાબર CH ગુણ્યા 2. તો
તો આન્સર આવશે C2H2 એટલે કે ઇથાઇન, એસિટિલિન આવી ગયો જવાબ. મેં પહેલા જ કીધું હતું ઇથાઇન જવાબ આવશે. વેલ્ડિંગ માટેનો બળતણ વાયુ જેમાં CH છે તો એક જ છે ઇથાઇન. ઓક્સી એસિટિલિન જ્યોતમાં વપરાય. રેડી? તો ચાલો આ થઈ ગયો 1.34 ક્વેશ્ચન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દીકરા. કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે એનસીઆરટીના પ્રશ્નો કરવા નેસેસરી હોય છે, કેમ કે એનસીઆરટીમાં આપેલા હોય તો કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાવાના જે પ્રોબેબિલિટી છે એ વધારે હોય, એટલે ખાસ ધ્યાન રાખજો. આ એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ છે, સિમ્પલ છે. રેડી? ચાલો આપણે નેક્સ્ટ એમસીક્યુ તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચલો દીકરાઓ, નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે 1.35, જેમાં પ્રશ્ન એવો છે કે કેલ્શિયમ કાર્બોનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા દ્વારા કેલ્શિયમ ક્લોરાઇડ CO2 અને H2O નિપજ મળે. આ પ્રક્રિયા સંતુલિત સમીકરણ આપેલ છે, જેમાં 1 મોલ CaCO3 હોય ને ત્યારે 2 મોલ HCl વપરાય. એકવિયસ જલીય દ્રાવણ છે. તો પ્રશ્ન એવો છે કે જો મારે 25 ml 0.75 મોલર HCl વાપરવો હોય અને એ સંપૂર્ણ HCl વપરાઈ જવો જોઈએ, એના માટે જરૂરી કેલ્શિયમ કાર્બોનેટ કેટલા ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ લઈએ કે જેથી 0.75 મોલર 25 ml HCl બધોય વપરાઈ જાય? આ પ્રશ્ન છે. તો જુઓ, 25 ml 0.75 મોલર HCl સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા કેટલા ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટની જરૂર પડે? સિમ્પલ સાહેબ, આના મોલ ગણી લ્યો. મોલ ઉપરથી જવાબ આવી જશે. કઈ રીતે? જો આના 2 મોલ વપરાય તો આનો 1 મોલ વપરાય, તો આના મોલ ગણો. એના પ્રમાણે એના બધાય મોલ વાપરવા માટે આના કેટલા મોલની જરૂર પડે? હવે CaCO3 ના મોલ ઉપરથી વજન મળી જશે ને. રેડી? તો ચાલો આપણે હવે ગણતરી કરીએ. રેડી? સૌથી પહેલા અહીંયા જુઓ, HCl ના મોલ ગણી લઈએ. HCl ના મોલ કેમ ગણશું? મોલારિટી બરાબર મોલના છેદમાં દ્રાવણનું કદ. અહીંયા આપેલું છે તમને ml માં, તો જો ml માં હોય તો ઉપર આપણે ગુણશું 1000. ચાલો રેડી? ઓકે. મોલારિટી બરાબર મોલ ને સૂત્રનો કરતા બનાવવાનો છે. દ્રાવણનું કદ આપ્યું છે 25 ml, ઉપર લેશું 1000. અહીંયા છે 0.75 મોલર. ઓકે, ચાલો તો 25 ગુણ્યા 75 0.75 ડિવાઈડ બાય 1000 ઇઝ ઇક્વલ ટુ મોલ. રેડી? ઓકે, હવે 25 ગુણ્યા 75 છેદમાં લઈ લઈએ 100, ઉપર લઈ લઈએ. બરાબર? આવી રીતે કરશું. હવે જુઓ, 25 તરી 75, 25 ચોકુ 100, 25 તરી 75 ભાંગ્યા 1000, 4, 25 તરી 75, 25 ચોકુ 100 એટલે 40 મોલ. તો મોલ આવવો જોઈએ 0.01875. ચાલો, આટલા મોલ આવશે CaCO3. HCl. હવે આ સમીકરણમાં કિંમત મૂકીએ. જુઓ, મારી પાસે સમીકરણ છે CaCO3 plus 2 moles of HCl, it gives CaCl2 plus CO2 plus H2O. હવે જો આના 2 મોલ વપરાય તો આના 1 મોલ વપરાય. રેડી? હવે આ પ્રશ્નમાં જુઓ તો HCl ના મોલ આપણે પ્રશ્નમાં કેટલા મળ્યા છે? તો એ છે 0.01875. હું રાઉન્ડિંગ ઓફ કરી નાખું એટલે 0.019 રાઉન્ડિંગ ઓફ કર્યું છે. બરાબર? આટલા મોલ આપણે HCl છે એ બધો વપરાઈ જવો જોઈએ. તો આમાં કેટલા મોલ વપરાય? આના અડધા. એટલે અડધા લઈએ તો 0.019 એટલે અડધા થશે 9 × 8 = 9, એટલે 0.0095 મોલ વપરાય CaCO3. ચાલો, હવે CaCO3 નું વજન લઈએ તો CaCO3 ના મોલ હોય તો મોલ ઉપરથી વજનના છેદમાં અણુભાર સૂત્ર મૂકીએ તો આપણને વજન મળી જાય. તો વજન બરાબર મોલ ગુણ્યા અણુભાર. મોલ 0.0095 અને કેલ્શિયમ કાર્બોનેટનો અણુભાર કેલ્શિયમ 40 વત્તા 12 કાર્બન એટલે 52 ને 16 તેરી 48 ઓક્સિજનના એટલે 52 48 100. તો આન્સર આવવો જોઈએ 0.95 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ. ચલો રેડી? તો ચાલો દીકરાઓ, હવે આપણે સીધા લાસ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 1.36, ત્યાર પછી આપણું ચેપ્ટર પૂર્ણ થશે.
ચલો દીકરા, હવે ચેપ્ટર 1 સ્વાધ્યાયનો લાસ્ટ દાખલો જોઈએ. MnO2 સોલિડ, મેંગેનીઝ ડાયોક્સાઇડ સોલિડની 4 મોલ હાઇડ્રોક્લોરિક એસિડ જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મેંગેનીઝ ડાયક્લોરાઇડ એક્વિયસ, ક્લોરીન ગેસ અને H2O લિક્વિડ મળે. દીકરા, આ પ્રક્રિયામાં સમીકરણ સંતુલિત કરો એટલે 1 મોલ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે 4 મોલ HCl વપરાય. પ્રશ્ન છે કે 5 ગ્રામ MnO2 સાથે કેટલા ગ્રામ HCl પ્રક્રિયામાં ભાગ લેશે? શું કરશું? 5 ગ્રામ MnO2 ને મોલમાં ફેરવી નાખો. મોલમાં ફેરવી નાખો એટલે ખબર પડે કે આના 1 મોલ સાથે આના 4 મોલ વપરાય, તો આના ફલાણા મોલ સાથે આના કેટલા મોલ વપરાય? ઢીકણા. મોલ ગુણ્યા અણુભાર એટલે વજન. આવી ગયો જવાબ. ચલો મોલ શોધીએ. મોલ શોધવા માટે વજન આપ્યું છે, મોલ શોધવું તો અણુભાર જોઈએ, તો MnO2 નો અણુભાર લઈએ. ચલો, MnO2 નો અણુભાર, એમાં Mn વત્તા 2 ઓક્સિજન, Mn નો 55 અને 2 ઓક્સિજન એટલે 16 દુ 32 બીજા એટલે 87 ગ્રામ પર મોલ. આ એનો અણુભાર થયો. હવે મોલ લઈએ. MnO2 ના મોલ બરાબર વજનના છેદમાં અણુભાર, વજન આપ્યું છે 5 ગ્રામ, પ્રશ્નમાં છે અણુભાર 87. રેડી? તો એનો આન્સર આવવો જોઈએ, હું રાઉન્ડિંગ ઓફ લખું છું 0.06. બરાબર? હવે આ 0.06 મોલ છે. કોણ? MnO2. રાઉન્ડ ઓફ કરું છું, એકચ્યુઅલી 0.057 ની નજીક આવે છે આન્સર, એટલે આપણે 0.06 રાઉન્ડ ઓફ કર્યું છે. હવે પ્રશ્ન પ્રમાણે જુઓ તો MnO2 ના 1 મોલ સાથે 4 મોલ HCl પ્રક્રિયામાં ભાગ લે તો 0.06 મોલ સાથે કેટલા મોલ HCl ભાગ લેશે? 0.06 ગુણ્યા 4 એટલે 0.24 મોલ HCl પ્રક્રિયામાં ભાગ લેશે. તો હવે HCl નું વજન લઈએ. મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. તો વજન HCl બરાબર મોલ કેટલા છે? 0.24 અને અણુભાર 36.5 HCl નો, એટલે એપ્રોક્સ આવવો જોઈએ 4 દુ 8 એટલે 8.76 ગ્રામ એપ્રોક્સ HCl પ્રક્રિયામાં ભાગ લેશે. ચાલો રેડી? તો આ જે છેલ્લા 3 દાખલા હતા દીકરાઓ એ ઇમ્પોર્ટન્ટ હતા, એટલે ખાસ ધ્યાન રાખજો. JEE માં પૂછવાની પ્રોબેબિલિટી વધારે રહે, ગણતરીમાં થોડી લેન્ધી પડે. તો ચાલો દીકરાઓ, આજે આપણે ચેપ્ટર નંબર 1 ટોટલી સ્વાધ્યાય સાથે પૂર્ણ કરેલું છે. નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે આગળ વધશું, નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, રેડોક્સ રિએક્શન. રેડી? તો અને દીકરાઓ, રેડોક્સ રિએક્શનમાં ખાસ યાદ રાખજો, જેટલું કરાવું છું એટલું જ કરાવવાનું છે. રેડોક્સમાં NCERT માંથી વાંચવાની જરૂર નથી, હું તમને બધું લખાવીશ. ચાલો રેડી? તો નેક્સ્ટ લેક્ચરમાં દીકરાઓ પાછા મળશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.